દર્શક મિત્રો, હું અનામિકા ઈટીવી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। અનુસૂચિત જાતિ માટે દર વર્ષે ડોક્ટર આંબેડકર કપનું આયોજન કરવામાં આવે છે। આ કપમાં જુદી જુદી ટીમો વચ્ચે ક્રિકેટ મેચ યોજાય છે। શનિવારના રોજ સવારે આંબેડકર કપ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી। અતિથિ વિશેષ તરીકે ગાંધીનગરના મેયર મહેન્દ્રસિંહ રાણા, ધારાસભ્ય અશોકભાઈ પટેલ તથા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। દર વર્ષે યોજાતા ડોક્ટર આંબેડકર ટુર્નામેન્ટમાં આ વર્ષે ગાંધીનગરના નગરસેવકો અને પત્રકારો વચ્ચે વિશેષ ક્રિકેટ મેચ આયોજન કરવામાં આવ્યું છે। ગાંધીનગર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગીબેન દિલીપભાઈ પટેલે પોતાના હોદ્દા પરથી આપેલા રાજીનામાને વિકાસ કમિશનર શ્રીએ મંજૂરીની મહોર મારી દીધી છે અને પંચાયતના ઉપપ્રમુખ શ્રીમતી ભીખીબેન ભરતજી ઠાકોરને નવા પ્રમુખની વરણી થાય નહીં ત્યાં સુધી ચાર્જ સંભાળવા જણાવ્યું છે। પંચાયતના નવા પ્રમુખની ચૂંટણી ચોમાસાના આરંભે યોજાશે તેવા સંકેતો મળી રહ્યા છે। જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મંગીબેન પટેલે 20મીના રોજ પોતાના હોદ્દા પરથી રાજીનામું આપી દીધું હતું। 4 દિવસ બાદ આજે વિકાસ કમિશનર શ્રીએ તેને મંજૂરી આપી દીધી છે અને આ રાજીનામું મંજૂર કરવા આવ્યાની જાણ આજે જિલ્લા વિકાસ અધિકારી શ્રી કરી દીધી છે। પંચાયત અધિનિયમની જોગવાઈ મુજબ 1 મહિના સુધી આ રાજીનામાને લઈ શ્રીમતી મંગીબેન પટેલે અપીલ માટેનો સમયગાળો આપવામાં આવ્યો છે। જો કે શ્રીમતી પટેલે સ્વૈચ્છિક રીતે રાજીનામું આપ્યું હોવાથી અપીલ કરવાનો મુદ્દો ઉપસ્થિત થયો નથી। શ્રીમતી મંગીબેન પટેલનું રાજીનામું મંજૂર થતાં જ પંચાયતના તંત્રે વર્તમાન ઉપપ્રમુખ શ્રીમતી ભીખીબેન ભરતજી ઠાકોરને પ્રમુખ તરીકેનો કાર્યભાર સોંપવા બાબતની કાર્યવાહી હાથ ધરી છે। આગળના સમાચાર એક નાનકડા વિરામ બાદ। गुजरात की आंखों का तारा है सापुतारा। इस हिल स्टेशन पर बात करने के लिए कोई नहीं है बादलों के सिवा। हम और आप तो यहां चंद दिन बिताएंगे। सुना है कि भगवान राम ने तो यहां पूरे 14 वर्ष बिताए थे। शबरी के पेड़ भी यहीं खाए थे। यहां के असली मालिक ये हैं। इनकी वारली पेंटिंग, इनका संगीत, इनका नागली का रोटला, बांस का अचार। कह रहे हैं खाओगे नहीं तो जाने नहीं देंगे। सापुतारा, यहां खुशबू है आदिम संस्कृति की, इंसान और प्रकृति के तालमेल की। यहां खुशबू है गुजरात की। अरे कब तक बैठे रहेंगे आप सीमेंट के मकान में? कुछ दिन तो गुजारो गुजरात में। વિરામ બાદ આપનું ફરી સ્વાગત છે। રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ જાહેર કર્યાના 10 દિવસ કરતાં વધુ સમય વ્યતીત થઈ ચૂક્યો છે અને ગુજકેટનું પરિણામ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે। તેમ છતાં મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશની કાર્યવાહી શરૂ ન કરતા વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। ત્યારે એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી પ્રણવ શાહે 15 જૂન સુધી મેડિકલ અને પેરામેડિકલના ફોર્મ વિતરણ કરવાનું જણાવ્યું છે। જો કે ક્યારથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવશે તેની સ્પષ્ટતા કરવાનું ટાળ્યું હતું। પ્રાપ્ત થયેલી માહિતી મુજબ એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ મેડિકલ એજ્યુકેશન કોર્સિસ દ્વારા મેડિકલ પેરામેડિકલ અભ્યાસક્રમોની વિવિધ શાળાઓની બેઠકો ઉપર શૈક્ષણિક વર્ષ 2013-14 માટેની પ્રવેશ કાર્યવાહી જૂનના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશે। આ અંગે એડમિશન કમિટીના મેમ્બર સેક્રેટરી પ્રણવ શાહે જણાવ્યું હતું કે મેડિકલ અને પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેનું ફોર્મ આગામી જૂન માસના પ્રથમ સપ્તાહથી શરૂ કરાશે અને 15 જૂન સુધી વિદ્યાર્થીઓ ફોર્મ આપવામાં આવશે। જ્યારે એડમિશન પ્રક્રિયા અમદાવાદની બીજે મેડિકલ કોલેજ ખાતે 10 જૂન બાદ શરૂ કરવામાં આવશે। તો દર્શક મિત્રો, અહીં સમાચાર પૂર્ણ થાય છે। તો ફરી મળીશું આ જ ન્યૂઝ ચેનલ પર, ઈએનટીવી ન્યૂઝ ઓર સિટી ઓર ન્યૂઝ।